સુરતમાં અવારનવાર હત્યાના બનાવો સામે આવતા હોય છે। તેવામાં સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી બિલિયાનગર સોસાયટીમાં રહેતા અતુલ યાદવ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી, જેને લઈ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાગામ એરિયા છે। આ એરિયામાં આજે એક હત્યાનો બનાવ બન્યો છે। આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ અતુલભાઈ નામના વ્યક્તિ છે, એને 4 વ્યક્તિઓએ આવીને એના ઉપર એટેક કર્યો હતો। આ એટેકમાં એના ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કરવાથી એમનું મૃત્યુ થયું હતું। મૃત્યુ થતાં પોલીસને જાણ થઈ હતી। જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી હતી। પોલીસના પહોંચતા જ પોલીસે ત્યાં જે મેડિકલ એવિડન્સીસ હોય એ ભેગા કરવાની શરૂઆત કરી હતી। આ ઉપરાંત જે ભોગ બનનાર છે એના સંબંધીની ફરિયાદ લેવાની શરૂઆત કરી છે અને જે આરોપીઓ છે એને આઈડેન્ટિફાઈ કરી અને એને ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે। જે આરોપીઓ છે એમાંથી 3 પોલીસના હિરાસતમાં આવી ગયા છે। એ આરોપીઓનો ડેટા વેરીફાઈ કરીએ છીએ, એ લોકોનું તમામ વિગતો અમે વેરીફાઈ કરીએ છીએ અને આ વેરીફાઈ કર્યા બાદ એમાંથી જે પણ અમને કાયદાકીય જે લોકો આરોપી તરીકે જણાતા હશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। જે સમગ્ર બનાવ છે એ મુજબ અમને જે માહિતી મળી છે એ મુજબ જે આરોપી અને જે વિક્ટીમ છે ભોગ બનનાર, તેઓ આસપાસના એરિયામાં જ રહે છે અને એકબીજાને પરિચયમાં પણ છે, પરંતુ એકબીજાને કેટલા પરિચયમાં છે, કોઈ ખાસ સંબંધ હતો કે નહીં અથવા ખાલી જોયો ઓળખી છે કે આ તમામ વિગતો અમે તપાસ કરી રહ્યા છીએ। એ મુજબ જ અમે આગળની કાર્યવાહી કરીશું। હાલમાં જે માહિતી છે એ મુજબ 3 થી 4 દિવસ પહેલાં બંને વચ્ચે કંઈ ઝઘડો થયો હતો। આ ઝઘડા અનુસંધાને જ ગુસ્સો રાખીને આજે બનાવ બન્યો હોય એવી પ્રાથમિક માહિતી પોલીસને છે, પરંતુ અમે તમામ વિગતો એટલે વેરીફાઈ કરી છે કે અગાઉ પણ આ બંને વચ્ચે બીજી કોઈ અદાવત હતી કે નહીં અથવા કોઈ ત્રીજી કારણોસર આ બનાવ બન્યો છે કે નહીં અથવા અન્ય કોઈ કારણ છે। આ કોઈ પણ તમામ એંગલો ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ। આ તમામ એંગલ ઉપર તપાસ બાદ જે પણ હકીકત સામે આવશે એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરીશું। સ્થાનિક લોકો દ્વારા બ્રિજ બંધ કરી અને ટોળાઓ દ્વારા તોડફોડ કરી વિરોધ દર્શાવ્યો હતો। પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોના ટોળા હટાવી મામલો થાળે પાડ્યો હતો। ગઈકાલે ડિંડોલીમાં હત્યાના બનાવ અનુસંધાને આજે સવારે મૃતકના પરિવારજનોએ રસ્તો જામ કરવા પ્રયાસ કર્યો હતો, જે બાબતે પોલીસ તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી અને લોકોને હટાવવા પ્રયાસ કર્યો હતો। લોકોને વારંવાર અમે અપીલ કરતા હતા કે તેઓ અહીંથી દૂર થઈ જાય, સામાન્ય જનતાને તકલીફ ન પડે। સામાન્ય જનતા જે લોકો અહીંયા અવરજવર કરે છે એમને હેરાનગતિ થઈ રહી છે। આ ઉપરાંત ત્યાં હોસ્પિટલ પણ છે, હોસ્પિટલના લોકોને પણ પરેશાની થઈ શકે, પેશન્ટ્સને હેરાનગતિ થઈ શકે। આ પ્રકારના વારંવાર અમે સમજાવટ કરી રહ્યા હતા, પરંતુ તેઓ સમજીને નહીં રહ્યા હતા અને કેટલાક લોકો તેઓને મિસગાઈડ પણ કરી રહ્યા હતા। આ દરમિયાન જ્યારે મૃતકના પરિવારજનો ત્યાંથી હટવાની કોશિશ કરી હતી તે દરમિયાન કેટલાક લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ કર્યો, જે બાબતે પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં મિનિમમ ફોર્સ યુઝ કરી અને લોકોને ત્યાંથી હટાવી દીધા હતા અને જનજીવનને કોઈ તકલીફ ન પડે એ મુજબ અમે આખો રસ્તો ક્લિયર કરી દીધો હતો અને લોકોને ત્યાંથી દૂર ભગાડી અને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા। હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ છે। જે મૃતક પરિવાર છે એ લોકો સાથે જ અમે છીએ, એ લોકોને વિસ્તારમાં અમે હાજર છીએ। એ લોકો કોઈ પણ જાતનો કાયદો હાથમાં ન લે એ માટે અમારે વારંવાર એમની અપીલ પણ છે અને તેઓ જે પણ એવિડન્સીસ આપે છે એના ઉપર અમે કાર્યવાહી કરવા પણ અમે એમને ખાતરી આપી છે।